શેરગઢ ગામની સીમમાં કુદરતી પાણીના વહેણ સાથે ચેડાનો પ્રયાસ નિષ્ફળ, તંત્રને તાત્કાલિક કામ બંધ કરાવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જુનાગઢ। હવે હું શેરગઢ ગામ રહું છું। મારું નામ ભીમજીભાઈ અર્જણભાઈ ઇંસુ છે અને મારો અરજ કરવાની વાત એક છે કે અમારી જમીન, મારી જમીન તથા મારા નાના ભાઈના પત્ની પ્રભાબેન ખીમજીભાઈ ઈસુની જમીન બાજુમાં આવેલી છે અને અમારી ઉપરવા રંગપુર ગામના ખેડૂત પ્રવીણ કરશન અઘેરાની જમીન આવેલી છે। હવે પ્રવીણ કરશન અઘેરાએ એના લોભથી, એના લાલચથી એને હિત વાસવા માટે જે કમડ નામની નદી નીકળેલી છે એ પશ્ચિમ દિશામાં હાલમાં છે, તો એ નદીને ડાયવર્ટ કરી અને એનું ખેતર કરી નાખવું બોરીને, અને પછી પૂર્વ દિશામાં ઉત્તરથી દક્ષિણ ને નદીને ડાયવર્ટ કરે છે અને અમારી જમીનમાં મોટે પાયે ધોવાણ થાય એમ છે અને અમારી જમીનમાં એવી નુકસાની થાય કે અમારો પરિવારની આજીવિકા છીનવાઈ જાય એમ છે બંનેના। તો આ બાબતનો મને બહુ આઘાત લાગેલ છે અને 3 દિવસ થયા તો હું આ બાબત સૂતો પણ નથી। તો આ તાત્કાલિક કામ બંધ કરાવવા માટે મામલતદારમાં મેં અરજી કરેલી છે। રસ્તો અજાબથી મેસવાણનો રસ્તો આવેલો છે, હવે 4-5 ગામ સંપર્ક વિહોણવા થઈ જાય એમ છે, કારણ કે રસ્તો પણ ધોવાઈ જાય એમ છે। તો આ કામ તાત્કાલિક બંધ કરવા મારો અરજ છે। રોજ અમે મામલતદાર કચેરીએ આવેદન અરજી અમે આપી અને કામ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપેલ છે।